નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। વિડીયો 8 એપ્રિલ 2024 સોમવાર। દુનિયામાં કઈ હિસ્સામાં સૂર્યગ્રહણ જોવા મળશે? કેમ કે ઉત્તર અમેરિકા કેટલાક હિસ્સામાં પૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળશે। તે 4 મિનિટ 9 સેકન્ડ સુધી હશે અને 4 મિનિટ 9 સેકન્ડ સુધી અંધારું રહેશે। આ વખતનું સૂર્યગ્રહણ પહેલા સમયથી કરતાં ઘણું લાંબુ છે। આ વખતનું સૂર્યગ્રહણ કેનેડા, ઉત્તર અમેરિકાથી લઈને મેક્સિકો સુધી દેખાઈ શકે છે, પરંતુ ભારતમાં સૂર્યગ્રહણ આ વખતનું જોઈ શકાશે નહીં। આ વખતનું સૂર્યગ્રહણ કેટલું દુર્લભ છે તેની અંદાજ લગાવો કે કેનેડા, ઉત્તર અમેરિકા અને મેક્સિકોમાં સંપૂર્ણ સૂર્યગ્રહણ જોવા મળશે। આ દોરાન વૈજ્ઞાનિકોનો જે પ્રયોગ કરવાની યોજના બનાવી છે તે નોર્થ કેરોલિના સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર હાલ સ્ટોન રોજને સોમવારથી ટેક્સાસના એક ચિડિયાઘરમાં ઉપસ્થિત રહેશે। તેઓ સંપૂર્ણ સૂર્યગ્રહણનું અવલોકન કરશે અને સંપૂર્ણ સમય દરમિયાન તે જાનવરો કે જેવા ગોરિલા, જીરાફ અને કછમાંના અલગ અલગ વ્યવહારનો બદલાવ જોવાની કોશિશ કરશે। જ્યારે બપોરના સમયે અચાનક અંધારું થઈ જાય છે તો જાનવર અલગ તરહની પ્રતિક્રિયા કરે છે। આ દોરાન કેટલાક જાનવરો અજબ ચીજો કરી શકે છે, જેમ કે પ્રોફેસર હસ્ટનના સાલ 2017ના થયેલ સૂર્યગ્રહણમાં યાદ કરીને કહે છે કે ત્યારે સૂર્યગ્રહણ થતાં કછવાએ અચાનક જ પોતાના સાથી સાથે સંબંધ બનાવવાનો પ્રયોગ કર્યો હતો અને એવી જ રીતે કેટલાક પક્ષીઓ પણ અચાનક અંધારું થતાં પોતાના માળામાં જતા રહ્યા હતા। કેટલીક મિનિટો પછી સૂર્ય ઉદય થયો ત્યારે પક્ષીઓ પરેશાન થઈ જાય છે। અમેરિકાના વૈજ્ઞાનિકો નાસાના વોલેસ્પસ દેશથી તેના સાઉન્ડની રોકેટ લોન્ચ કરીને એરેક્લસ બોલ્ટથી લોન્ચ કરવામાં આવશે અને જેના રોકેટથી સૂર્યગ્રહણમાં થતા વાતાવરણના બદલાવનું રેકોર્ડિંગ કરાશે। આ વિડીયો તમને કેવો લાગ્યો? સંપૂર્ણ વિડીયો જોવા માટે નીચે લિંક આપી છે અને લિંક પર જઈને વિડીયો સંપૂર્ણ જોઈ શકો છો। ધન્યવાદ। આપનો દિવસ શુભ રહે। આભાર। સૂર્યગ્રહણ વિશે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરી જણાવો। થેન્ક યુ વેરી મચ।